હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો। અત્યારે આવ્યા હતા ખેતરે વાડીએ। જો બહુ મસ્ત એવું વાતાવરણ સવારનું ગામડાનું બહુ મસ્ત એવું સુંદર। એક બાજુ મોર ટવકા કરી દો અને આજે જવાનું મોમેરામાં પણ એક ભેંસ ફરવાની હ। અત્યારે આમાં આવ્યો ઉનાળો એટલે ઉનાળામાં હું ભેંસોમાં એક દે અને એક ના દે એવું કરે, એટલે એવું દોવા દે દોવા ના દે અને જવાનું છે મોમેરામાં। આમ ભેંસ દઈ દે એટલે ફટ દેતા ખેડીએ ઘેર। ઉતાવળ કરતા હોય ને એ દાડા હરે ખળો, જો આ દાડે ખળવાનો એમ કઈ દોવાય વાળું દઈ દે મોમેરા જવું। જો મસ્ત એવી રાણ્યો આટલી ગોળી અત્યાર સુધી હતા આપણા ચીકુ હતા, હાલ પણ છે ચીકુ, પણ જો ચીકુ હજી તો પત્યા નહીં, રોણ્યો ચાલુ થઈ જાય। તો રોણ્યો પછી ને એટલે સીધો જોંબુ ચાલુ થાય, એટલે વારા પછી એક ના એક તો હોય જ છે ખેતરની અંદર। જો ચીકુના આગળ હતો બોર, એ પણ અમે તમને બતાવ્યો અને બહુ મસ્ત એવી રોણ્યો જુઓ। અને જેટલી ગરમી વધારે પડે ને એટલી રોણ વધારે પાકો। પછી વરસાદના સોટા પડે ને એનાથી જોંબુ પાકે। પહેલાં વરસાદના સોટા પડે ને એનાથી જોંબુ પાકે। તો બહુ મસ્ત એવી રોણ્યો તમે જોવા। આ રીતે જીવડાને ખાધેલી નેચર પડી હોય બહુ મસ્ત પાકી। જાડો ફટાફટ વેની લઈએ રોણ્યો અને પછી જઈએ। રજુભાઈ મોમેરા નહીં આપવાનું શું એવું? કેટલા વાગે આવ્યા હતા પાઠમાં? 4 વાગે? ખરું જો મોમેરા જવા તૈયાર થઈ ગયા પહેલું ને જોર પાઘડી પહેરી હો ભાઈ, જબર પાઘડીઓ પહેરી। તો અમે જો બધા તૈયાર થઈ ગયા હું મોમેરા જવા। જો આ પહેલું ને કાળી દાઢી કરાવી મોમેરામ જવા અને જવાનું રાઠોડીપુરા। જો અમારે બીકે ને તૈયાર થઈ ગયા, બીકે રાજપૂત લેણો। જો મોમેરા જવા હેડ્યા રાઠોડીપુરા, આનામાં ઢબુબન તૈયાર થઈ જાઉં। શું છે રાઠોડીપુરા? જો ટેમ્પોએ ભરાઈ ગયો, બધી ગાડીઓ ભરાઈ જઈને અમે બધા ફટાફટ બેસી એટલે નીકળીએ। હા તો આવી ગયા આપણે રાઠોડીપુરા ગામે। જો કે આને બધા રોય ખેતરમાં પરું બનાવ્યું બહુ મસ્ત એવું। તો જો મોમેરું પણ આવી ગયું, લેડો જઈએ મોમેરામાં।
હા તો અમે હવે ચા પાણી થાય અને આજગાઈનો લખાય પછી મોમેરું પ્લેટ ગોઠવી પછી જવાનું મોમેરું કરવું તો અમે બધા જો એક બાજુ આજગાઈનો થઈ જાઓ એક બાજુ મોમેરું ગોઠવાય એક બાજુ ચા પાણી થઈ જાવ તો નૂતરો તો રજુભાઈ જાચું હો હા જવું પણ વાત સાચી તમારી હા અને મફત જવાય રૂપિયા હોત હોય જઈને આવીએ આખા 10% ના ચાલુ રજુભાઈ કઈ ના પૂછ્યા ત્યાં બરોબર જો ત્રણ જ ખાધા ટ્રાફિક થઈ ગયું હે ત્રણ લાડવા જોયું ત્રણ લાડવાનું રસ હોય તારી મંચુરિયન ન હોય આવી ગરમી અત્યારે હોય શિયાળામાં મંચુરિયન શિયાળામાં અત્યારે તો કેરીઓ ન હોય શિયાળામાં મંચુરિયન ને બધું હોય અત્યારે હોય અત્યારે કેરીઓ ન હા તાળ પણ તમે મંચુરિયન ખોળો છો મેળાવો મોમેરાથી આવ્યો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ શિવબાબુ કેવું કેટલા વાટકી રજુભાઈ ને તો કેટલો રસ પીધો ખબર અહીંયા ઓ ભાવ 100 વાટકીઓ તમે કેટલો પીધો તમે કેટલો પીધો હા શોન હા આ બાપુને કેટલો પીધો 4 વાટકીઓ હા એટલો તો કોઈ ના કહેવાય 4 રજુભાઈ કેટલો હા યો 8 વાટકીઓ તો હા હા તાર પર હે
તો અમે જો મમેરથી આવી ગયા અને વાડી હોય પોણી લસકામાં જુઓ, કારણ કે અમારે પાવર આવો બપોરે 1 વાગે ને જાહેર રાતે 9 વાગે, બરાબર? તે 8 સાડા 8 વાગે પહોંચ કરીએ ને પછી જવાનું ભજનમાં. અને ઉનાળાનું તો શું 4 દાડા થઈને પાથરું ફૂંકાઈ જાય. જો કે શિયાળો હોય તો 15-20 દાડા ખમો, પણ ઉનાળામાં તો અઠવાડિયાને 4 દાડે પોણી વાળવું પડે લસકામાં. હજી 4 દાડા થયા હતા પોણી વાળી અને આ ફરીથી વાળી પાછું. અને આજ જતા મમેરા એટલે સવારમાં 4 વાઢી નથી, એટલે જો અત્યારે હાદરું લઈને આવ્યા છીએ ને 4 વાઢવાની છે હોજુ બેસન નોખવા માટે. તો ફટાફટ ઝડપથી 4 વાઢી કાઢીએ લસકો. પોણી એકવાર કોઈ શરત કરી દઈએ ને પછી વાઢવાનું ચાલુ કરીએ લચકો. દિવસ આથમવાની તૈયારી. હજી તો એક ભારો લસકો વાઢવો, પણ જો પહેલાં આ કુંડામાં પોણી નહોતું તે પોણી ભરવા, કારણ કે હું અમારા આર્ય કુંડું રહ્યું ને એ 2 દાડે પક્ષીઓ ખાલી કરી દે. બોલો તમે વિચાર કરો, પક્ષીઓને જેટલું પોણી જુઓ, તો એ 2 દાડે તો આખું કુંડું ખાલી થઈ જાય. તો હું અત્યારે અમારા નેકમાં આવતું હોય ને એટલે આ બાટલો ભરીને રાખીએ ને હોય કણ જો ભરી દીધું ને, અમે એક બાટલો ભરીને રાખીએ. તે વળી કાલ બાર લસકો વાટવા આવીએ ને એ વખત ઊણું થાય એટલે વેળે જવાનું, બરાબર? આમાં આટલો મહિનો 1 મહિનો પક્ષીઓને પોણી જોઈશે, પછી વરસાદ આવે એટલે તો પોણીની કોઈ જરૂર પડવાની નહીં. તમારા ઘેર બોધ્યા હોય ને તો જોજો પાછા, મેં પોણી હક નહીં. ને તો ઘણા કુંડો કોરો પડ્યા હોય, 1-2 વખત ભરે ને પછી જ્યાંથી કહીશ ને, એટલે બોધ્યું હોય ને તો ભરવાની ઓર રાખજો, બરાબર? જો અમે આ બાટલો સ્પેશિયલ હોય રાખીએ. જો એક બાટલો હારે ને બીજો એક 5 લીટરનો બાટલો 7.5 લીટર પોણી વાકન રાખીએ. જો સ્પેશિયલ કુંડા માટે આ રીતે લસકામાં આવે ને એટલે હોય ભરીને મેળ દેવાનું, અને પછી જેમ ઊણું થાય ને એમ રોજ વેળા જવાનું, બરાબર? એટલે લાંબાને જફા રહે નહીં. લસકામ વાળીએ એ વખત હોય મૂકી દેવાનું. તિતલીઓ કેટલી બધી જો, જોજો કેટલા બધા પતંગીઓ. આ લસકાની સિઝનમાં અરે પતંગીઓ આવું જ છે. જો કેટલું બહુ મસ્ત દેખાય. જો કેવું ઉડાન, જો જેમ ભમોર મધ ઉડતું હોય ને એમ ઉડે. જો